થોડા મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે એવામાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી રાજકોટ શહેરની ગૃહિણીઓ પાસે। એબીપી અસ્મિતાની ખાસ રજૂઆતના જનતાના મૂડમાં કાર્યક્રમમાં શું રાજકોટની ગૃહિણીઓનો મૂડ છે, મોદી સરકારને લઈને શું તેમની આશા અપેક્ષાઓ છે તે જાણવા માટેનો પ્રયાસ કર્યો। લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટના ગૃહિણીઓ આપણી સાથે છે। મોદી સરકારની અલગ અલગ જે નીતિઓ સામે આવી, આપણે જે લોકો સાથે વાત કરીશું, બહેનો છે તેમની સાથે વાત કરીશું। આપ કઈ રીતે જુઓ છો મોદી સરકારને જે 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, આ સરકારની જે નીતિ છે એને કઈ રીતે જુઓ છો? મોંઘવારી, શિક્ષણને કઈ રીતે જુઓ છો? મોદી સરકારની નીતિને એકદમ અમે આવકારીએ છીએ। મોદી સરકારથી અમે ખૂબ જ ખુશ છીએ। ખાસ કરીને શિક્ષણમાંય ફેરફાર થયા છે। શિક્ષણ જગતમાં જે ફીઝનું વચ્ચે આંદોલન હતું તો અત્યાર સુધી તો કોઈ સ્કૂલવાળાને કાંઈ ડર જ નહોતો, બેફામ ફી ઉઘરાવતા હતા। હવે એ લોકોમાં થોડીક લગામ કઈસી છે, એટલે અમે એમનાથી ખૂબ ખુશ છીએ। અને ખાસ કરીને જે હિન્દુશાહી આ લોકોનું વલણ છે મોદી સરકારનું, અને હું તો એટલી બધી મોદી સરકારથી ખુશ છું કે જો આપણી 20 વર્ષ પેઢી 20 વર્ષ પછી આપણી પેઢીઓને જો હિન્દુ સંસ્કૃતિ જાળવી રાખવી હોય તો 100% મોદીને જ લાવવા પડે। ચોક્કસ મોંઘવારી વધી છે પહેલા કરતા, કે મોંઘવારીની શું સ્થિતિ છે? અલગ અલગ વસ્તુના જે ભાવ છે એમની શું સ્થિતિ છે? મોંઘવારી ભલે વધી છે કે ઘટી છે એ તો દરેક સરકારમાં ક્યારેક કોઈ ભાવ ચડતા હોય, ક્યારેક ઉતરતા હોય, એ કાંઈ મેટર નથી કરતું। પણ એને જે પાકિસ્તાનની સામે જે આ વખતે સ્ટ્રાઇક કરી છે એ બહુ એકદમ પ્રશંસનીય પગલું છે। અને મોંઘવારીથી કાંઈ અમને આમ નમ 500 ને 1000 રૂપિયામાં વાલીઓ બધાને, છોકરાઓને બધા જોઈ આવતા હોય છે મોલમાં પિક્ચર ને 200 ને 300 રૂપિયાની પોપકોર્ન આવે છે, ત્યારે મોંઘવારી નથી નડતી। આ તો સાવ વિરોધી પાર્ટીની ખોટી વાત છે મોંઘવારી વાળી। અન્ય બહેનો પણ આપણી સાથે છે। સર્જિકલ સ્ટ્રાઇકની બેને વાત કરી, આપ કઈ રીતે જુઓ છો આજે મોદી સરકારની જે નીતિ છે એને કઈ રીતે જુઓ છો? I think Modi Sarkar is best. ઘર ઘર મોદી, હર હર મોદી। Yes, agree. તમે બેન કઈ રીતે જુઓ છો મોદી સરકારની જે નીતિ છે એને કઈ રીતે જુઓ છો? આ પહેલાની સરકાર અને આ સરકાર બંને વચ્ચે શું તફાવત જોવા મળે છે? 1952 થી 2009 સુધી કોંગ્રેસ સરકાર જ હતી। છેલ્લા 5 વર્ષથી ભાજપ આવી છે। એ દરમિયાન આપણે બધા અત્યારે મીડિયા એટલા બધા આગળ આવી ગયા છે કે આપણને બધાને ખ્યાલ આવે છે કે ભાજપ સરકારે શું કર્યું છે। નરેન્દ્ર મોદીએ દેશ વિદેશની મુલાકાત લીધી છે, તેથી ત્યાં પણ આપણો કંઈક ડંકો વાગ્યો છે કે આપણું કંઈક સ્ટેટસ છે, કે આપણું કંઈક વજૂદ દેખાયું છે। અત્યાર સુધી ભારતને કોઈ ગણતું નહોતું। પ્લસ મોદીએ ગુજરાત માટે ખૂબ કર્યું છે। મોદીએ નોટબંધી લઈ આવ્યા, મોદી જીએસટી લઈ આવ્યા। મોંઘવારી મારી દ્રષ્ટિએ પહેલાં કરતાં ઘટી છે। પહેલાં તુવેર દાળ પોણા 200 રૂપિયા કિલો હતી, અત્યારે તમને 70 થી 75 રૂપિયા કિલો આરામથી મળી રહે છે। એટલે મોંઘવારી વધી નથી પણ ઘટી છે। મારી એક જ વાત છે કે જાહેર જનતાને ને બધાને કહેવાનું એટલું જ કે તમે જાગો, ખોટા મીડિયાથી ફસાઈને તમે કોંગ્રેસને મત આપવાને બદલે મોદીને જ મત આપો, ભાજપને જ મત આપો। બેન, આપ કઈ રીતે જુઓ છો? ખાસ કરીને મહિલાઓની જે સ્થિતિ છે એમાં કોઈ સુધારો થયો છે? સુરક્ષાની દ્રષ્ટિએ કઈ રીતે જુઓ છો આ સરકારને? સુરક્ષાની દ્રષ્ટિએ બહુ સુધારો થયો છે। મોદી સરકાર બધે જ ધ્યાન આપે છે અને હિંમત બઢાવી છે એને। સ્ત્રીઓ માટે ઘણા પુરસ્કાર એ લોકો આપે છે અને એને એમ કે પ્રોત્સાહિત કરે છે। સ્ત્રીને સ્કૂલો છે એમાં માફીઓ આપી છે, એને ફ્લાયઓવર્સ બધા બનાવ્યા છે, એને રોડના બધા ઘણા સારા કામ મોદી સરકાર કરે છે। અને નોટબંધીથી એનાથી કાંઈ જ પ્રોબ્લેમ એવો થયો નથી। એ એક ખોટી વાત ઉપજાવવા જેવી છે। જે રદ્દી જેવી નોટીઓ થઈ ગઈ હતી ને નવી લાવવામાં એને જે કામ કર્યું છે એ સારું જ કર્યું છે। અને મોદી સરકાર ખરેખર બધા જ કામ સારા જ કરે છે, જેથી મોદીને જ મત આપવો જોઈએ। ચોક્કસ કઈ રીતે જુઓ છો? દેશના નેતા કોણ આવતા દિવસોની અંદર, નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? નરેન્દ્ર મોદી, ઘર ઘર મોદી, હર હર મોદી। મોદી શું કામ મોદી? બસ એમની જે પણ યોજનાઓ કરી છે, આવાસ યોજના, ગરીબ લોકો, ખેડૂત માટે, તમામ માટે એણે બધા જ કાર્યો સારા કર્યા છે, એટલા માટે મોદી। સૌથી સારું કાર્ય શું લાગે છે 5 વર્ષ દરમિયાન? ખેડૂતોના દેવા માફ કરી, નોટો રદ્દી જેવી હતી એ બદલાવીને નવી લાવ્યા છે, સ્કૂલના દેણા માફ કર્યા છે। વિદેશ પ્રવાસને કઈ રીતે જુઓ છો? નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ અલગ અલગ દેશોના કરી રહ્યા છે। વિદેશ પ્રવાસમાં એ ઘણી બધી જાણકારીઓ મેળવે છે। સામે એમ કે વિદેશો સાથે દોસ્તી કરવાનું પોતે કોશિશ કરે છે। પબ્લિકને પણ એ જ રીતે ધ્યાન દોરે છે કે એમ કે
આપણે બીજા દેશ સાથે દોસ્તી કરવી જોઈએ અને જાણવું જોઈએ કે ત્યાં શું નવી ટેકનોલોજી છે, જેથી કરીને એ ટેકનોલોજી આપણાથી થઈ શકતી હોય તો આપણે અહીંયા પણ લઈ આવીએ. એટલે હવે બધી વસ્તુમાં એમ કે પોઝિટિવ થિંકિંગ છે એમનું, એ પણ લોકો એને મોદી સરકારની કામગીરીને રાજકોટની મહિલાઓ વખાણી રહ્યા છે, ત્યારે અન્ય બહેનો પણ આપણી સાથે. બેન, આપ કઈ રીતે જુઓ છો આ સરકારને? મોદી જે કરે છે એ બધું વ્યવસ્થિત જ કરે છે, અને ઘણા ગરીબ લોકો છે એ લોકોને જે શાળામાં પ્રવેશ નહોતો મળતો અને અમુક ફી માફી નથી મળતી એ મળી ગઈ છે. એટલે ગરીબ લોકો પણ રાજી હોય છે કે અમે જે નથી ભણ્યા અમારા બાળકો ભણી અને આગળ અમારું ઘર ચલાવશે. મધ્યમ વર્ગનો વિકાસ થયો છે એવું લાગે છે આપને? થોડો ઘણો થયો છે અને થોડો ઘણો હજી બાકી છે. શું કરવાનું બાકી છે? એ મોદી હજી આવે અને એ કરી બતાવે ત્યારે બધું કહી શકે. તમે કઈ રીતે જુઓ છો આ સરકારને? મોદી ઇઝ ધ બેસ્ટ. મોદી સરકાર જ પાછી રિપીટ થવી જોઈએ. એને જે કાર્યો કર્યા છે દેશને માટે, કારણ કે આટલા વર્ષો સુધી કોંગ્રેસ સરકાર હતી તો એને જળમૂળમાંથી કાઢવા માટે થોડો ટાઈમ જોઈએ. 5 વર્ષનો ટાઈમ એના માટે પૂરતો નથી, કારણ કે પાયામાંથી જો ફેરફાર કરવો હશે તો એને ટાઈમ જોશે. એટલે હજી મોદી સરકાર જોશે. મોદી ઇઝ ધ બેસ્ટ. અન્ય લોકો પણ આપણી સાથે છે. જનતા શું અત્યારે ઈચ્છી રહી છે? હવે શું કરવાની જરૂરિયાત છે આપણા દેશમાં? બસ હવે તો આટલે સુધી પહોંચી ગયા છે તો આગળ પહેલા તો સૌથી પ્રથમ એ છે કે સરકાર, મોદી સરકાર આવે, સૌથી પહેલા એ આવે, બરાબર, તો જ એ કામ બધા સફળ થશે. અગર કોંગ્રેસ પાસે ગયું તો એ શક્ય નથી, કારણ કે તમામમાં એનો પ્લસ પોઈન્ટ છે, બધામાં. એટલે બધામાં પ્રિયંકા ગાંધીને અત્યારે જે કોંગ્રેસ બીટ કરી રહી છે, કોંગ્રેસ દ્વારા તેમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, એને આપ કઈ રીતે જુઓ છો? પ્રિયંકા ગાંધી દેશનું ભલું કરી શકે આવતા દિવસોમાં? એ આવે, સત્તા સંભાળે પછી ખ્યાલ આવે, એમના વગર તો ડિસિઝન શક્ય નથી. પ્રિયંકા ગાંધી જો સત્તા ઉપર આવશે તો અત્યાર સુધી રાહુલ ગાંધી હતા તો એણે એના ઘર જ ભર્યા છે, અને સ્વિસ બેંકમાં ખબર છે કે આપણે એના કેટલા રૂપિયા છે. એટલે આપણે દેશને બચાવવો હોય તો મોદી દેશ માટે કામ કરે છે. એ કંઈ કોઈના એના સગાવાલા કઈ રીતે રહીએ છે આપણને ખબર જ છે. એટલે મોદીને જ આવવું પડે. અને આટલા વર્ષ 50 વર્ષ આપણે કોંગ્રેસને આપ્યા છે, 5 વર્ષ નરેન્દ્ર મોદીને આપ્યા, તો હજી 5 વર્ષ શું કામ નહીં? તમે શું માનો? મોદી સરકારે આ બજેટમાં બહુ જ સરસ નિર્ણય લીધો છે. એમણે ઇન્કમટેક્સની મર્યાદા 2.5 લાખમાંથી 5 લાખની કરીને મધ્યમ વર્ગને ખૂબ જ આનંદ અને પ્રોત્સાહન આપ્યું છે, અને મારા દ્રષ્ટિએ બહુ જ સારું છે. કેમ કે આની પહેલાંની જે સરકાર હતી તે ખાલી 20,000 થી 25,000ની લિમિટ વધારતી હતી, જ્યારે આમણે સીધી ડબલ કરી દીધી છે. એ મધ્યમ વર્ગ માટે બહુ જ સારામાં સારી વાત છે. નોટબંધીમાં કોઈ તકલીફ પડી હતી બહેનોને? ના, નોટબંધીમાં તો જે લોકોને ખોટા રૂપિયા હતા એને તકલીફ પડી, તો એ તકલીફ આપવા માટે જ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. એટલે કઈ તકલીફ નથી પડી. તકલીફ પડી હતી નોટબંધીમાં? શું જે રીતે એ કોઈ લોંગ પીરિયડ નહોતો નોટનો એટલો ઇસ્યુ. જેની પાસે ઓવર નોટો હતી એને તકલીફ પડી હતી, કારણ કે એ નોટો રાતોરાત રદ્દી થઈ ગઈ. 2 નંબરના નાણાં હતા એ. બાકી કોઈની પાસે એટલી હતી નહીં, એને કોઈ પ્રોબ્લેમ જ નથી. સમથિંગ કે નવી નોટો એના હાથમાં બેંકમાંથી આવીને 1 મહિનો જે થોડો ઘણો પ્રોબ્લેમ, બાકી કઈ એવો પ્રોબ્લેમ છે નહીં. થયો નોટબંધીથી ફાયદો બહુ કે જે રદ્દી જેવી નોટો હતી ને જે સિટીમાં ચાલતી હતી એ ગઈ અને નવી નોટો આવી. અને કાળું નાણું હતું જેનું ખોટું ફસાવેલું એ બધું નાબૂદ કર્યું એને. શિક્ષણ આરોગ્યમાં કઈ ફેરફાર થયો છે? શિક્ષણ આરોગ્યમાં બી નવી સ્કૂલો છે, ગરીબ બાળકોને ફ્રીમાં ભણાવવા છે, એમને અનાજ જમવાનું ત્યાં પૂરું પાડવું છે, એ બધી વ્યવસ્થાઓ છે, પાણીની છે, બધી ઘણી બધી વ્યવસ્થાઓ મોદી સરકારે ધ્યાનમાં લઈને બહુ સરસ નિભાવી છે અત્યાર સુધી. ચોક્કસ અન્ય બહેનો પણ આપણી સાથે છે. બેન, શું કહેશો? એને યોગા માટે, એને શરીર સ્વાસ્થ્ય માટે, હેલ્થ માટે એને યોગ્ય પગલાં લીધા કે 21 જૂનની અંદર કે એને ઓલ ઓવર વર્લ્ડની અંદર યોગા ડે તરીકે આપ્યું એને. એટલે હેલ્થ સારી હશે તો આપણો સમાજ સારો હશે, સમાજ સારો હશે તો આપણું દેશ સારો થશે, અને દેશ સારો થશે તો આપણું બધાને સારું થશે એમ. ચોક્કસ રાજકોટના બહેનો આપણી સાથે હતા. મોદી સરકારને 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે બહેનો મોદી સરકારની જે કામગીરી છે તેમને વખાણી રહ્યા છે. તેમના અલગ અલગ સ્ટેપ્સ છે, નોટબંધી સહિતના જે સ્ટેપ્સ છે તેમને પણ વખાણી રહ્યા છે.